સ્વરૂપને જાણી પણ શકે, પામી પણ શકે. અને સાચા અર્થમાં જેવા અધિકારી જેવો બેઠા હોય ને એ જ વાણી પ્રગટે. અને જે કહેવાનું તાત્પર્ય અમારું હોય એ તો કોઈક જ સમજી શકે. ઘણી વાર નહીં પેલા ભગવદીઓ બહુ રસાત્મક સત્સંગ કરતા, કોઈ જઈને મહાપ્રભુજીને વિનંતી કરી કે ફલાણા વૈષ્ણવ તો ભગવદ લીલાની ચર્ચા કરી રહ્યા છે, પણ બેસેલા કેટલાક અધિકારી છે, અધિકારી નથી, તો દરેકની આગળ આ ચર્ચા કેમ કરીને થાય? ત્યારે મહાપ્રભુજી કહો, જુઓ, વસ્તુ કોઈ પણ પ્રગટતી હોય, પણ જે કક્ષાનો જીવ છે અને જે અધિકારનો છે એના કાનમાં એ જ શબ્દો પડે છે. જોઈ આવો. અને ખરેખર જોવા ગયા તો શું જોયું? જ્યારે લૌકિક વાતો આવે તો એ ઘણા લોકો બહુ ઇન્ટરેસ્ટથી સાંભળે, અને જ્યાં ભગવદ લીલા આવી જાય તો કોઈ કામ યાદ આવી જાય. ભગવદ લીલા આવે તો કોઈકને આમ જોવાનું મન થાય, આમ જોવાનું મન થાય, અને એ ક્ષણ એ લોકો ચૂકી જાય. ઊભો જોતો રહ્યો કે જે વસ્તુ પ્રગટે છે એ ખરેખર જેની પાસે પહોંચવાની છે એની પાસે પહોંચે છે, અને જે એના અધિકારી નથી એની પાસે વસ્તુ પહોંચી શકતી નથી. અને માટે તો કહ્યું કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં મત બોલ. અને હીરાજી તો અહીંયા સુધી કહે કે વલ્લભ નામ શું છે? અને આપણા ભગવદીમાં આવ્યું છે ને કે વલ્લભ નામ શું છે? કે જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ. કહે છે કે મારા માટે શ્રી વલ્લભનું નામ શું છે? જપ કહો, તપ કહો, વ્રત કહો, એ કંઈ પણ હોય તો મારા માટે શ્રી વલ્લભનું નામ છે. એટલા માટે તો કહ્યું જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત, જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. जप तप तीरथ नेम धर्म व्रत. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત. કોઈ કહે, માનો શહેરાજીની આ અવસ્થા છે, કોઈ કહે કે આપના માટે જપ કયું, તો કહે કે શ્રી વલ્લભનું નામ અહર્નિશ મારા મુક્તિ નીકળતું રહે, એ જ મારું જપ છે. તપ, આપ તપ શું કરો છો? બોલે વલ્લભના નામને લેતા લેતા જ્યારે રોમ રોમ શ્રી વલ્લભના દર્શન માટે તપવા લાગે, એ જ અમારું તપ છે. જપ તપ તીરથ. અને કહેવાય કે તીરથ કયું છે? કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેતા લેતા, શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા જ્યારે હૃદય ભરી આવે અને આંખો જ્યારે છલકાઈ જાય, અને વલ્લભના વિપ્રયોગમાં નીકળેલા એ આંસુ, અને એમાં જ્યારે સ્નાન કરીએ તો એ સ્નાન કેટલી વાર જઈને પ્રયાગરાજમાં સ્નાન કરીને આવ્યા, અને એ અનુભવ ન થાય કે જે અનુભવ શ્રી વલ્લભનું નામ લેતા લેતા જે આંખોમાંથી ગંગા જમના વહે અને એમાં ભીંજાય, અને એમાં ભીંજાઈને અમને લાગે કે અમારા બધા તીર્થ આજે પૂર્ણ થયા. બધા તીર્થોમાં અમે સ્નાન કરી લીધું કે જ્યારે શ્રી વલ્લભના વિપ્રયોગના નીકળેલા આંસુમાં અમે ભીંજાયા. रसना रटोय निश्वासर, रसना रटो यह निश्वासर, निश्वासर निश्वासर निश्वासर. रसना रटो यह निश्वासर, दुरित कटे सुधरे सब काम, दुरित कटे सुधरे सब काम. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. जप तप तीरथ. પ્રાચીન બાળકની આજ્ઞા છે કે ઠાકોરજીની સેવા માટે એક એક સામગ્રી નો ઉપયોગ થાય, પણ એમાંથી દરેકનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં થઈ શકતો નથી. તો એ બાળકને મનમાં મનો જાગ્યો કે એક એક પુષ્પ જે ઠાકોરજીની સેવામાં આવે, એક એક ફલ જે ઠાકોરજીની સેવા માટે આવ્યા હોય, એક એક દાણો ઠાકોરજીની સેવામાં આવે,
પણ દરેક વસ્તુનો વિનિયોગ તો પ્રભુ માટે થઈ શકતો નથી. જ્યારે તમે પુષ્પના માળાજી પણ સિદ્ધ કરતા હોય તો આટલા બધા પુષ્પો હોય પણ એમાંથી એક માલાજીની અંદર જેટલા પુષ્પ આવે એટલા પુષ્પો તો આવી ગયા, પણ આ બાકીના પુષ્પો રહી ગયા એ તો શ્રી વલ્લભના કે પ્રભુના સુખથી વંચિત રહી ગયા. એ તો પ્રભુની સેવામાં એનો વિનિયોગ થવાનો બાકી રહી ગયો. અને એ પુષ્પ રૂપે પણ ભગવદીઓ છે કે જે વ્યાકુલ હતા પ્રભુને મળવા માટે, જે વ્યાકુલ હતા પ્રભુના સ્પર્શ માટે, જે વ્યાકુલ હતા પ્રભુના સાનિધ્ય માટે. તો જેટલા પુષ્પોનો વિનિયોગ એ માલાજીમાં થયો, જેટલા પુષ્પોનો વિનિયોગ એ ફૂલ મંડીની અંદર થયો, એમને તો પ્રભુનું સુખ મળ્યું, પણ જે વિનિયોગમાં બાકી રહી ગયા, જેનો ઉપયોગ થઈ ન શક્યો, જેનો સેવામાં વિનિયોગ ન થયો, અને કહેવાય છે કે એ પુષ્પરૂપી ભગવતીઓને એટલો તાપ થાય, એટલો તાપ થાય, એટલો તાપ થાય કે તાપ અસહ્ય થઈ જાય. ત્યારે બાળકે આજ્ઞા કરી કે એમને એમ એ પુષ્પોને મૂકી ન દેવા, એમને એમ એ પુષ્પો કે જે ભગવત સેવામાં યોજાતા રહી ગયા છે એમને એમને દૂર ન કરી દેવા. એમની અવસ્થા ખૂબ અસહ્ય છે, એમનો તાપ અસહ્ય છે, મને શું કરવું? જોડે પુષ્પોને સ્પર્શ કરી અષ્ટાક્ષર બોલી અને શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભનું 3 વાર સ્મરણ કરવું. અને જ્યાં વલ્લભ વલ્લભનું સ્મરણ કરો અને એમના હૃદયમાં જાગેલો એ તાપ શાંત થાય, એમને પણ પ્રભુના સંયોગનું સુખ મળે અને એમનો વિયોગ શાંત થાય. તો એવું શ્રી વલ્લભનું નામ છે કે ભગવત સેવાથી જે વંચિત રહી ગયા છે એ જીવોને પણ શ્રી વલ્લભનું નામ એમના તાપને શાંત કરે, એમના વિરહોને શાંત કરે અને આશા જગાવે કે તમને પણ પ્રભુ જરૂર મળશે અને એમનો વિયોગ શાંત થાય. માટે તો આ વલ્લભનું નામ આંગન વસો જશોદા સુત પદ લીલા સહિત सकल सुखधाम. आंगन बसो बसो आंगन बसो जशोदा सुत पद लीला सहित सकल सुखधाम. रसिकन यह निर्धार कियो है, रसिकन यह रसिकन यह निर्धार कियो है. रसिकन यह निर्धार कियो है. साधन तज भज आठो याम, साधन तज भज आठो याम. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ, मेरे श्री वल्लभ, मेरे श्री वल्लभ प्रभु को नाम. जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभुजी को नाम. મારું તીર્થ પણ કોઈ છે. શ્રી વલ્લભનું નામ લેતા લેતા જ્યારે અશ્રુબિંદુ આંખોમાં આવી જાય, મને લાગે મારા બધા તીર્થ અહીંયા બેઠા બેઠા પૂરા થઈ ગયા. શ્રી હરિયાજીની વાણી છે, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજ મંડલો. આ શ્રી વલ્લભના નામની અંદર જ ગોકુલ પણ છે, વૃંદાવન પણ છે, આમાં જ આખું બ્રજમંડલ છે. જ્યારે એક વાર શ્રી વલ્લભનું નામ લઉં અને મને લાગે કે ગોકુલમાં ઠકરાની ઘાટમાં શ્રી યમુનાજીના પાન થયા. એક વાર જ્યારે શ્રી વલ્લભનું નામ લઉં અને મને લાગે કે મારી શ્રી ગિરિરાજજીની પરિક્રમા થઈ ગઈ. એક વાર શ્રી વલ્લભનું નામ લઉં અને મને લાગે મારા 84 કોસની પરિક્રમા થઈ ગઈ. એવું શ્રી વલ્લભનું નામ છે. પણ આ વલ્લભનું નામ એમને એમ મુખમાં ન આવે. આ વલ્લભનું નામ બોલતા બોલતા, આ વલ્લભનું નામ લેતા લેતા સૌથી પહેલા તો શ્રી વલ્લભ જીવને અધિકાર આપે. અને વલ્લભના અંદર જ્યારે એ અધિકાર, વલ્લભના નામનો અધિકાર જ્યારે આપણી અંદર આવે ત્યારે સાચા અર્થમાં એ શ્રી વલ્લભના નામને ઝીલી શકાય.
જેમ ગંગાજી સ્વર્ગમાંથી આવવાના હતા અને કહ્યું મને ઝીલશે કોણ, મારો પ્રવાહ એટલો બધો અગાધ છે કે મને ઝીલી કોઈ ન શકે. જેમ શિવજીએ ઝીલ્યા એમાં શ્રી વલ્લભનો નામ એ પણ એવો ધગધગતો ધોધ છે. આ શ્રી વલ્લભના નામનો અનુભવ જ્યારે થઈ જાય, આ શ્રી વલ્લભના નામ સાથે જ્યારે તમે જોડાઈ જાઓ, આ શ્રી વલ્લભના નામ સાથે જ્યારે એક એવો અનુભવ જીવને થઈ જાય, ત્યારે એ નામને ધારણ કરવું એ સહેલું નથી. આ શ્રી વલ્લભના નામને જ્યાં સુધી ખાલી વલ્લભ શબ્દનો પરિચય થયો છે ત્યાં સુધી આપણે ખાલી શબ્દોથી જોડાયા છીએ. પણ એ વલ્લભનું નામ લેતા લેતા જ્યારે એ આંતરિક, જ્યારે શ્રી વલ્લભના પ્રભાવનો પ્રારંભ થાય ત્યારે આપણને ખબર પડે કે શ્રી વલ્લભનું નામ કેવું અગાધ છે. કોઈ એવા ગહેરા સાગરમાં ડૂબતા ગયા હોય એવું આપણને લાગે, અને એવું ઘેરું સાગર કે જેની અંદર ક્યારે પણ તળિયું આવવાનું નથી. ને જ્યારે સાગરની અંદર જીવ ડૂબે પછી ન કંઈ બોલી શકે, ન કંઈ કરી શકે, બસ વહેતો જાય, વહેતો જાય, ડૂબતો જાય, ડૂબતો જાય. અને બરાબર એવી જ અવસ્થા થાય કે જ્યારે જીવ શ્રી વલ્લભના એ નામની અંદર ડૂબવા લાગે. શ્રી વલ્લભના નામની અંદર ડૂબે એનો મતલબ શું? હમણાં તો જ્યારે વલ્લભનું ગુણગાન કરીએ તો કર્ણ વલ્લભના નામનું શ્રવણ કરે છે, પણ એક અવસ્થા એવી આવી જાય કે આપણું રોમ રોમ શ્રી વલ્લભના નામનું શ્રવણ કરવા લાગે. એક સુકારૂનું પૂમડું હોય અને એને અત્તરની અંદર બોળો, અને સુકારૂનું પૂમડું જ્યારે અત્તરની અંદર ડૂબવામાં આવે અને એનો એક એક તાર જેવી રીતે અત્તરની સુગંધથી મધમધવા લાગે, બરાબર એવી રીતે શ્રી વલ્લભનું નામનું રટન કરતા કરતા, શ્રી વલ્લભનું ગુણગાન ગાતા ગાતા માનો એવા રસમાં જીવ ચકિત થઈ જાય કે એનું તાર તાર, એનું રોમ રોમ શ્રી વલ્લભનું ગુણગાન ગાવા લાગે. શ્રી વલ્લભના ગુણગાન ગાય એવું નહીં, એવી અવસ્થા આવી જાય શ્રી વલ્લભના ગુણગાન વિના રહી ન શકાય. શ્રી વલ્લભનું નામ લીધા વિના એને એના શ્વાસ ન આવી શકે એવી અવસ્થા થઈ જાય. એવું આ નામ વલ્લભનું છે. માટે તો હરિરાયજી કહે શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં મત બોલ. અને આ શ્રી વલ્લભનું નામ એવું અગાધ છે જ્યાં એ નામને સમજવા વાળો ન મળે, જ્યાં એ નામને ઓળખવા વાળો ન મળે ત્યાં મૌન થઈ જવું. એવાને ઉત્તમ વસ્તુ ન આપી દેવી કે જે ઝીલવા લાયક ન હોય. જ્યાં શ્રી વલ્લભના નામને જાણી શકે, એની વલ્લભના સ્વરૂપને ન જાણી શકે, હરિરાયજી કહે ત્યાં વલ્લભના નામને સંતાડી લો, ઢાંકી લો. આ આપણી પૂંજી છે. આ લોકોને બતાવવા માટે નથી, આ તો આપણા ઉત્કર્ષ માટેનું છે. જ્યાં એ નામને જાણવા વાળો મળે, જ્યાં એ નામને ઓળખવા વાળો મળે, ત્યાં કંઈ સંતાડવું નહીં. અને જ્યાં એ નામને જાણવા વાળો ન હોય ત્યાં એ નામને પ્રગટ ન કરવું. એટલે હરિરાયજી કહે વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં મત બોલ. કારણ કે આ તો અગાધ સાગર છે, અને એવો સાગર છે કે જેનો કોઈ તળિયો નથી. અને એ અગાધ સાગરની અંદર તો કોઈ મરજીવો જઈ શકે, એની અંદર કોઈ સાધારણ તરવૈયો ન જાય. કોઈ રત્નોનો પારખી હોય, રત્નોને ઓળખનાર વાળો હોય, એ એની અંદર જઈ શકે. માટે તો કહું વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં તું મત બોલ, और जब हरिजन ग्राहक मिले तो ता आगे तू खोल. અને કહે કે જ્યારે એવો અધિકારી જીવ મળે, અને જબ હરિજન ગ્રાહક મળે, અને ભગવદ હરિજન જીવ કોણ કહેવાય? પ્રભુનો જન કોણ? કે જે પ્રેમનો પારખી હોય. અને પ્રેમનો પારખી કોણ હોય? કે જે પ્રેમના સિદ્ધાંતોને જાણતો હોય. અને એ પ્રેમના સિદ્ધાંતોને જે જાણતો હોય એ જ શ્રી વલ્લભના મર્મને, વલ્લભના સ્વરૂપને જાણી શકશે. એટલે કેમ? બંગાળના એક મોટા વિદ્વાન છે, એનો ગ્રંથ છે જેનું નામ છે પ્રેમ પત્તનમ. અને પ્રેમ પત્તનમ એનો મતલબ થાય પ્રેમનું નગર. અને પ્રેમનું નગર એટલે શું? એ એવો ગ્રંથ છે કે જેની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રેમના નગરની અંદર કયા નિયમો ચાલે છે, ક્યારે આની અંદર ના કહેવામાં આવે અને હા મનાવે, કેટલી વાર હા કહેવામાં આવે અને ના કહેવાય, એવા બધા સિદ્ધાંતો એની અંદર છે. અને એ સિદ્ધાંતોનું દર્શન આપણે કર્યું નથી તો બે પ્રિય લોકોની જે વાણીનું વાર્તાલાપ થઈ રહ્યું છે એને આપણે ક્યારેક સમજી જ ન શકીએ. જ્યારે ગોપી ગીતની અંદર ગોપીઓ પ્રભુને કંઈ કહેતી હોય, જ્યારે પ્રભુ એમને કંઈ કહેતા હોય, આપણે તો આપણી બુદ્ધિથી અર્થઘટન કરીએ છીએ.
પણ જ્યારે એ પ્રેમના સિદ્ધાંતોને જ્યારે સમજીએ ત્યારે જ્યારે ગોપી કહેતી હોય પ્રભુને કે પ્રભુ આપ કપટી છો, તો આપણને લાગે પ્રભુને કપટી કહે છે. પણ એ સિદ્ધાંતો કહે છે કે ક એટલે બ્રહ્મ અને પટ એટલે માયાના પટની પાછળ જે સંતાયા છે એવા બ્રહ્મ એટલે કપટી. કેવા કેવા અર્થો, કેવા કેવા સિદ્ધાંતો! જ્યારે એને જાણીને આપણે એ પથ પર આગળ જઈએ તો બે પ્રિયજન પરસ્પર એકબીજાને શું કહે છે એ જે એક સમજતા હોય એ રીતે સમજી શકીએ. તો આ વલ્લભ સાખી છે ને, હું બી હંમેશા એ જ કહું છું કે શ્રી વલ્લભના માટે ગાય છે. અને મેં પહેલા દિવસે કહી દીધું ને, આના અર્થોને ખાલી બે જ જણ જાણે છે, શ્રી હરાય મહાપ્રભુજી કે જેને ગાય છે, અને બીજું શ્રી વલ્લભ જેના માટે ગાય છે. આપણે ખાલી અંદાજ લગાવીએ છીએ, પણ યા તો શ્રી વલ્લભને જાણીએ, યા હરિરાયજી હૃદયમાં પધારે તો જ એમના યથાર્થ વર્ણને, યથાર્થ મર્મને આપણે એ રીતે સમજી શકીએ કે જે રીતે એમણે કહ્યું છે આપણને ગમે છે એ રીતે નહીં, જે રીતે એમણે અનુભવ કર્યો છે એ રીતે એને જાણી શકીએ. અને માટે તો કહ્યું કે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. હરિરાયજી કહે છે કે જ્યારે કોઈ એવો હરિનો જન મળે, અને હરિનો જન કોણ કહેવાય? કે જે પ્રેમ પારખી હોય. એ પ્રભુનો અધિકારી જીવ કોણ કહેવાય? કે જે પોતે પણ ભીંજાયેલો હોય. કેવો હોય? પોતે પ્રભુના રસમાં ભીંજાયેલો હોય. અને જે ભીંજાયેલો હોય ને એ જ બીજાને ભીંજવી શકે. હા, ભીંજાયા વિના ભીંજાય નહીં. અને પ્રેમનો પારખી એ જીવ કહેવાય કે જે પ્રભુના રસમાં, પ્રભુના પ્રેમમાં ભીંજાયેલો હોય. અને ભીંજાયેલા કપડાની પાસે તમે કોરા કપડાં મૂકી દો તો એ દરેકને ભીંજવી નાખશે. અને ભીંજાયેલો ભગવદી એને કહેવાય. અને હું ઘણી વાર કહેતો હોઉં કે ભીંજાયેલા જીવનું એ સામર્થ્ય છે. બોલે શું? તમે કોઈ ધનવાનની પાસે બેઠા હો તે જરૂરી નથી કે તમે ધનવાન થઈ જાઓ. તમે કોઈ બહુ શક્તિશાળી વ્યક્તિની બાજુમાં બેઠા હોય તેનો મતલબ એ નથી કે તમે શક્તિશાળી પણ થઈ જાઓ. તમે કોઈ બહુ મોટા જ્ઞાનીની બાજુમાં બેઠા હોય તેનો મતલબ એ નથી કે તમે જ્ઞાની પણ થઈ જાઓ. પણ આ પ્રેમી તો ભીંજાયેલો જીવ છે. અને ભગવદ પ્રેમીનું એ લક્ષણ છે કે બાજુમાં તમે બેસી જાઓ તો તમે પણ ભીંજાયા વિના રહેતા નથી. ધનવાનની પાસે બેસીને ધનવાન નહીં થઈ શકો, જ્ઞાનીની પાસે બેસીને જ્ઞાની નહીં થઈ શકો, શક્તિશાળીની પાસે બેસીને શક્તિશાળી નહીં થઈ શકો. પણ પ્રભુનો કોઈ રસિક જીવ મળ્યો છે તો એ રસિકનો ક્ષણ માટે પણ સંગ કરશો તો એના રંગે રંગાયા વિના રહી નહીં શકો. એટલે હરિરાયજી કહે કે જે એવો પ્રેમ પારખી મળે, અને પ્રેમ પારખી કોને કહેવાય? હરિજન કોને કહેવાય? હરિનો જન કે જેની આગળ પ્રગટ કરવાની વાત કરે છે કોણ કહેવાય? કે જે રસનો અનુભવી હોય. કોણ? જે રસનો અનુભવી હોય. અને રસનો અનુભવી કોને કહેવાય? કે જે પ્રભુ અને સ્વામીજી બંનેના મનને જાણે છે. અને કહેવાય જબ હરિજન ગ્રાહક મિલે. અને ગ્રાહક એટલે કોણ? કે જે એ રસને ગ્રહણ કરી શકે એ ગ્રાહક. ગ્રાહક એટલે કોણ? જે ગ્રહણ કરી શકે. અને ગ્રહણ કરી શકે એટલો એનો મતલબ કે જે આપવામાં આવ્યું છે એવું ને એવું લઈ શકે. જે આપવામાં આવાઈ રહ્યું છે એવું ને એવું સ્વીકારે. એમાં પોતાની બુદ્ધિથી સુધારા વધારા કરીને નહીં, જે આપ્યું છે એવું ને એવું સ્વીકારી લે એ કહેવાય ગ્રાહક, કે જેને ગ્રહણ કરતા આવડે છે. અને કહેવાય કે જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. અને એવો રસને જાણવા વાળો મળે એની આગળ લીલા પ્રગટ કર. અને હું ઘણી વાર કહેતો હોઉં છું ને, સત્સંગ કોને કહેવાય? 4 જણ બેસીને આપણે ખાલી કીર્તન કરીએ, ભગવદ્ ગુણગાન ગાઈએ, આપણે 10 જણ ભેગા મળીને પ્રભુના પાઠ કરીએ, શું એક સત્સંગ છે? સત્સંગનો અંગ છે. પણ સત્સંગની સાચી વ્યાખ્યા શું? બોલે એવા કેટલાક જીવો મળે કે જે બધા જીવોની આસક્તિ સમાન કોઈ સ્વરૂપમાં હોય, અને જેવો અનુભવ આને છે એવો જ અનુભવ એને પણ છે. અને બધા ભેગા મળી પોતાના પ્રિયના થયેલા અનુભવોનું આદાન પ્રદાન કરે એને કહેવાય સત્સંગ. કે જ્યાં વાંચેલી વાત ન હોય, જ્યાં સાંભળેલી વાત ન હોય, જ્યાં પોતાના અનુભૂતિની વાત છે, જ્યાં પોતાના અનુભૂતિની વાતોનું આદાન પ્રદાન થતું હોય એને કહેવાય સત્સંગ. અને એ કોઈ જીવ મળે, એવો ભીંજાયેલો જીવ મળે, કે જે એવો અનુભવી જીવ મળે, તો હરિરાયજી કહે છે કે એની આગળ કંઈ સંતાડતા નહીં. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. અને એવો કોઈ પ્રેમનો પારખી હોય, એવો કોઈ પ્રભુનો જન હોય, એવો એ રસનો કોઈ જાણકાર હોય, તો એની આગળ આ બધા મર્મોને, એની આગળ આ બધા ધર્મોને
પ્રગટ કરજો. એ વાત અહીંયા હરિરાયજી છઠ્ઠી સાખીની અંદર કહ્યું અને સાતમી સાખીની અંદર કહી રહ્યા છે, વલ્લભ વર કો છાડી કે और देव को ध्यान, कामुक पनैया कूटिए, जब लग कूटी जाय श्री वल्लभ, जब लग कूटी जाय. वल्लभ वर को छाड़ के और देव को ध्यान, कामुक पनैया कूटिए, जब लग कूटी जाय श्री वल्लभ, जब लग कूटी जाय श्री वल्लभ, जब लग कूटी जाय श्री वल्लभ, जब लग कूटी जाय. श्री वल्लभ वर को छांडी के और देव को ध्याय, तामुक पन्हैया कूटिए जब लग कूटी जाए. આની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે જ્યારે વલ્લભનો આશ્રય છોડી આપણે ગમે ત્યાં મનોકામના પૂર્તિ માટે કહીએ તો આ જે પંક્તિ છે ને એ પંક્તિ જેની પાસે ગયા એ દેવ બોલ્યા છે. શું દેવ બોલ્યા છે કે વલ્લભ વર કો છાડી કે ઓર દેવ કો ધ્યાય, તામુક પનૈયા કૂટીએ જબલક કૂટી જાય. શ્રી હરિ મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભનો આશ્રય છોડી જીવ જ્યાં ભટકીને જાય, જેની પાસે કામના કરવા માટે જાય તો એ દેવ પણ એની ઉપર કહે કે તારા પર ધિક્કાર છે. તારા પર ધિક્કાર એટલા માટે છે કે જેને તને શરણે લીધો, જેણે તને જેવો છે એવો અપનાયો, જેણે તને એ વચન આપ્યું કે હું તને અભયદાન આપું છું, જેણે તને સ્વયં નિકુંજ નાયક સાથે જોડી દીધો, હવે એને છોડીને તું ગમે ત્યાં જાય તો સ્વયં દેવ કહે છે કે તારા મુખ તો ધિક્કાર છે. અને હરિરાયજી કહે કે દેવ પોતે એના મુખ પર પોતાના પાદુકાનો પ્રહાર કરે. બોલે કેમ? કારણ કે વિશ્વાસઘાતી હોય ને એના મુખ ઉપર પ્રહાર થાય અને કહેવાય કે તે વિશ્વાસઘાત કર્યો છે. અને વિશ્વાસઘાતી કહી એ દેવો પણ એનો તિરસ્કાર કરે છે. બોલે કેમ? કારણ કે દેવો પણ, મને બતાવો કે તમે કોઈ સેવકને રાખ્યો હોય અને બધા તમે એને કીધું તારે જે પણ કામ હોય ને અડધી રાતે મને કેવું, અને તમે પૂરી તૈયારીમાં હો કે એ જે માંગે તમે આપવા તૈયાર હો, અને તમને છોડીને આખા ગામમાં એ માંગતો ફરે તો તમને ગમે? હા કે ના તો પાડો. તમે પૂરી જવાબદારી આપી હોય કે જો તારા આખા જીવનનું બધું હું ઉપાડીશ, તારે કોઈ પણ તકલીફ હોય મને કહેજે, અડધી રાતે તારે કોઈ તકલીફ હોય મને કહેવાનું, તું જે કે હું આપવા તૈયાર છું. આવી બાંયધરી તમે એ સેવકને આપી હોય અને એને નાની નાની વસ્તુ જરૂર પડે તો એ આજુબાજુવાળાની પાસે માંગવા જાય, અરે ચા તો પાઈ દો, અરે પેલું તો આપી દો, પેલું તો આપી દો. તેમાં બેઇજ્જતી કોની થાય? પેલા સેવકની, બાજુવાળાની કે તમારી? બોલો તો ખરા, કેમ સન્નાડો છવાઈ ગયો? કોની થાય બેઇજ્જતીમાં? હા, તમને લાગશે કે તમે બોલાવશો ને કહેશો મેં તને કીધું છે કે તારે અડધી રાતે પણ કંઈક કામ પડે તો મને કે, તારા બધા કામ કરવા હું તૈયાર છું, તારી બધી જવાબદારી લેવા હું તૈયાર છું, તું જે કે હું કરવા તૈયાર છું, અને છતાં બધે કેમ ભટકે છે? તો શું શ્રીનાથજી બાવાને આપણા માટે એવું લાગતું નહીં હોય? શું લાગે છે? હા, શું લાગે છે તમને? લાગતું હશે કે નહીં લાગતું હોય? તો પછી જે શ્રીનાથજીએ આપણને સદૈવ સ્વીકાર કર્યા,
જે શ્રી વલ્લભે આપણને શ્રીનાથજી બાબા પાસે સોંપ્યા અને શ્રીનાથજી બાબાએ એક વચન આપ્યું કે આ ગમે તેવો છે પણ એને હું નહીં છોડું, આ ગમે તેવો છે એના બધા મનોરથોને હું પૂરા કરીશ, આ ગમે તેવો છે એની બધી ઈચ્છાઓને હું પૂરી કરીશ. અને આટલી બધી બાંહેધરી આપનારા સ્વામી આપણે માથે બિરાજતા હોય અને પછી આજુબાજુવાળા પણ જાણતા હોય કે એના શેઠે કહ્યું છે કે આ જે કહેશે આપશે, અને બીજે બધે ભટકે તો જેને ત્યાં જાઓ ને એ પણ ખખડાવે કે તને આવા સારા શેઠ મળ્યા છે તો પણ ક્યાં ભટકતો ફરે છે, અને કહે કે જેણે રાખ્યો એનો થયો નહીં તો પછી અમારો ક્યાંથી. બહુ સરસ, કેટલું સરસ આવડે છે. જેણે રાખ્યો એનો ન થયો તો પછી અમારાથી ક્યાં, અમારો ક્યાં થવાનો. બરાબર. તો એનો ભરોસો કોઈ કરે? હા કે ના તો પાડો. તો શું આપણો ભરોસો બીજા દેવ પણ કરતા હશે? જરા મોટેથી બોલો, ખબર પડે. કેમ નહીં કરતા હોય? કે જેના ચરણોમાં સમર્પિત થયો, જેને વચન આપ્યું, જેને અભયદાન આપ્યું, જ્યારે બધું કમિટમેન્ટ કરી, બધા એગ્રીમેન્ટ કરી, બધું સોંપવાનો દાવો કરી, જેનો થવાનો દાવો કરતો હતો એનો જ નથી થઈ શક્યો તો અમારો ક્યાંથી. બહુ સરસ. તો એ બધા દેવોને પણ લાગે કે આ તો વિશ્વાસઘાતી છે, અને વિશ્વાસઘાતી ઉપર પ્રહાર ક્યાં થાય? બોલે એના મુખ પર પ્રહાર થાય. અને જે દેવો પાસે જાઓ એ દેવે જે પાદુકા ધારણ કરી હોય ને લઈને સીધી મોઢામાં મારે. બોલે કેમ? બોલે જ્યારે જ્યારે અરીસો દેખાશે, અરીસોમાં જોશે તેને નિશાન દેખાશે, અને નિશાન દેખાશે ત્યારે ત્યારે યાદ રાખશે કે મેં જીવનમાં કઈ ભૂલ કરી હતી, મેં જીવનમાં કયો અપરાધ કર્યો હતો, મેં જીવનમાં કયો અપરાધ કર્યો હતો, એ વારે વારે આપણને દેખાશે. એ વાત આમ કહી માટે કહ્યું શ્રી વલ્લભ વર કો જાણે કે. આવા પંક્તિ કોણ કહી રહ્યા છે? હરિહરજી કહે કે એ દેવ કહી રહ્યા છે કે જેની પાસે તમે ગયા. એ દેવ શું કહે છે? વલ્લભ वल्लभ वर को छाड़ के और देव को ध्यान तामुख पनैया कूटिए जब लग कूटी जाए श्री वल्लभ जब लग कूटी जाए श्री वल्लभ जब लग कूटी जाए श्री वल्लभ जब लग कूटी जाए. એ દેવો પણ કહે કે અરે મનો જાંબી ગયા, જેટલા દેવો વિરાજમાન હતા એને જેવો જુએ બધા ઓળખી જાય ક્યાંનો આવ્યો છે. અને બધા દેવો કહે કે આ જ્યાંનો હતો ત્યાંનો થયો નથી, એવું કંઈક આને કરીએ કે પાછો બીજી વાર દેખાય નહીં. કે જ્યાં થવાનો દાવો કર્યો ત્યાંનો થયો નથી તો અમારો ક્યાંથી થશે? અને બધા દેવો પોતપોતાના પાદુકાલીના મુખ પર પ્રહાર કરે. અને મુખ પર પ્રહાર એટલા માટે કરે કે જ્યારે જ્યારે મુખમાં નિશાન જોશે અને લાગશે કે હું વિશ્વાસઘાતી છું, મેં વિશ્વાસઘાત કર્યો છે, અને બીજા કોઈનો નહીં, મારા સ્વામીનો પોતાનો, કે જે સ્વામી ભરોસો કરી મને જેવો છે એવો અપનાયો છે, જે સ્વામી ભરોસો કરી મને સહદેવશ અપનાયો છે અને હું એમનો ન થયો, અને એનું ચિહ્ન એના મુખ પર સદા માટે એ દેવો આપે છે. અને કહે છે કે તારા ઘરની અંદર કલ્પવૃક્ષ ઉગેલું છે, અને કલ્પવૃક્ષની છાંવ છોડી તું કટોરો લઈને બહાર ભટકે છે. ઘરમાં જ કલ્પવૃક્ષ ઉગેલું હોય, અને કલ્પવૃક્ષ કોને કહેવાય? કે જેની છાંમાં બેસો તો જે મનમાં મનોકામના હોય એ મનોકામનાને કલ્પવૃક્ષ પૂરું કરી દે. અને કલ્પવૃક્ષ આપણા ઘરની અંદર ઉગ્યું હોય અને આપણે બાળકો લઈને બધા ફર્યા કરીએ તો આપણા જેવા દુર્ભાગી બીજું કોણ કહેવાય? હું ઘણીવાર મારા પ્રવચનમાં પેલું એક્ઝામ્પલ આપતો હોઉં છું ને, કે પેલો ભિખારી હતો અને બ્રિજના નાકે બેસી લગભગ 25 વર્ષ સુધી બે પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો. કોઈ ધક્કો મારીને જાય ને કોઈ એની ઉપર પ્રહાર કરીને જાય, કોઈ અપશબ્દો કહીને જાય, પણ 25 વર્ષ સુધી એક જ જગ્યાએ બેઠા બેઠા ભીખ માંગી. હવે કહેવાય એની મૃત્યુ ત્યાં થઈ ગઈ. ગવર્મેન્ટવાળા આવ્યા અને કહ્યા જગ્યાની સફાઈ કરવી પડશે. અને સફાઈ કરવા માટે થઈને 10 ફૂટ એ જગ્યાએ ખાડો ખોદ્યો અને નીચેથી અરબો ખરબોની સંપત્તિ નીકળી. બધા કહેવા લાગે કેવો દુર્ભાગ્યો, જ્યાં બેસીને એ બે પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો અને જ્યાં બેઠો છે ત્યાં ખરબોની સંપત્તિ છે. બધા કહેવા લાગે કેવો દુર્ભાગી, કેવો દુર્ભાગી. પણ જોવા જઈએ તો એનામાં ને આપણામાં વધારે ફરક નથી. અહીંયા દેવતાઓ એ કહે કે તમારા ઘરની અંદર સ્વયં કલ્પવૃક્ષ ઉગ્યું છે. શ્રી વલ્લભ જેવા તમને મળ્યા છે ગુરુ, શ્રી ઠાકોરજી જેવા એ કલ્પવૃક્ષ આપણને મળ્યા છે, અને એમનો આશ્રય છોડી
આપણે બધે ભટકીએ તો પછી આપણાથી દુર્ભાગી જીવ બીજો કયો કહી શકાય? એ વાત એ દેવો કરે છે. અને આ વલ્લભ કોણ છે? બોલે વલ્લભ વર કો છાડી કે. વર કોને કહેવાય? બોલે જે આપણું રક્ષણ કરે. કોને કહેવાય? જે આપણું રક્ષણ કરે. વર કોને કહેવાય? જે આપણું પોષણ કરે. વર કોને કહેવાય? જે આપણું જતન કરે. અને વર કોને કહેવાય? બોલે જેવા છીએ એવા નિભાવે, એને વર કહેવાય. બરાબર? તો શ્રી વલ્લભ વર કેમ કહેવાય? તો કહેવાય કે વલ્લભ વર શબ્દ એટલા માટે હરિરાયજી કહે છે કારણ કે આપણા બધાને જેણે શરણે લીધા છે અને શરણે લીધા પછી આપણું રક્ષણ પણ કરે છે. આપણા બધા જીવોનું રક્ષણ આપણા શ્રી વલ્લભ કરે છે. આપણું રક્ષણ પણ કરે છે, આપણું બધાનું પોષણ પણ કરે છે. આપણા બધાનું પોષણ પણ વલ્લભ કરે છે, આપણા બધાનું જતન પણ કરે છે. જતન કરે છે એટલે કાળજી પણ રાખે છે. અને કહેવાય કે જેવા છીએ એવા નિભાવે છે પણ ખરા. શું કીધું? જેવા છીએ એવા, બહુ સરસ, જેવા છીએ એવા આપણને શ્રી વલ્લભ નિભાવે છે પણ ખરા. અને આટલી વસ્તુ હોવા છતાં આ રીતે શ્રી વલ્લભ આપણું પોષણ કરે અને એ આશય છોડી આપણે ભટકીએ તો આપણે દુર્ભાગી જીવ કયો કહેવાય? અને એટલા માટે દેવતાઓ પોતે કહે છે કે જુઓ, જે વલ્લભ સ્વયં પુરુષોત્તમ સ્વરૂપે છો અને એનો આશ્રય છોડીને આવ્યા છો. અરે અમે પોતે એના નામનું સ્મરણ કરીએ છીએ. અને શું કહે છે આગળ 8મી સાખીમાં? વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, વલ્લભ કબહુન વિસારી હોઈ, માત પિતા કી આન શ્રી વલ્લભ, માત પિતા કી આન. વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, વલ્લભ કબહુ ન વિસારી હોય, માત પિતા કી આન શ્રી વલ્લભ, માત પિતા કી આન શ્રી વલ્લભ, માત પિતા કી આન શ્રી વલ્લભ, માત પિતા કી આન. અને જ્યારે એ દેવતાઓ પણ એની ઉપર પ્રહાર કરે ત્યારે એ જીવને સમજમાં આવે કે હું શું ભૂલ કરતો હતો, કોનો આશ્રય મને મળ્યો છે અને કોનો આશ્રય છોડીને હું ક્યાં ભટકતો હતો. અને ત્યારે જીવને લાગે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ. દેવતાઓ પણ કહે કે અમે પણ વલ્લભ વલ્લભનું સ્મરણ કરીએ છીએ. અને જીવ કહે હવે હું સંકલ્પ કરું છું કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, શ્રી વલ્લભ કબહુ ન બિસારી હો, મોહી માત પિતા કી આન. અને ત્યારે એ જીવ કહે કે જેવો આશ્રય મને શ્રી વલ્લભનો મળ્યો છે, અને વલ્લભ કોણ કે જેને ગુસાઈજી કહે કે સર્વોત્તમ. અને સર્વોત્તમ કોને કહેવાય? કે જે સર્વમાં ઉત્તમ, સર્વત્ર ઉત્તમ અને સર્વદા ઉત્તમ. આ 3 વસ્તુ જ્યાં લાગુ પડે. સર્વોત્તમ કોને કહેવાય? કે જે સર્વમાં ઉત્તમ, બીજું સર્વત્ર ઉત્તમ, અને ત્રીજું સર્વદા ઉત્તમ. હવે જુઓ, કદાચ કોઈ વ્યક્તિ સર્વમાં ઉત્તમ હોય, બધામાં ઉત્તમ હોય, પણ એ સર્વત્ર ઉત્તમ હોતો નથી. કોઈ એક કલામાં ઉત્તમ છે તેનો મતલબ જરૂરી નહીં કે આને આ પણ આવડતું હોય, આ પણ આવડતું હોય, આ પણ આવડતું હોય. સર્વમાં ઉત્તમ છે પણ એ સર્વત્ર ઉત્તમ નથી. સર્વમાં ઉત્તમ હોય, સર્વત્ર ઉત્તમ પણ હોય, પણ એ સર્વદા ઉત્તમ રહી શકતો નથી. ઋષિ મહાપ્રભુજી કેવા છે કે જે સર્વમાં ઉત્તમ, સર્વત્ર ઉત્તમ અને સર્વદા ઉત્તમ. આ 3 વસ્તુ યદિ લાગુ પડે છે તો શ્રી મહાપ્રભુજીમાં લાગુ પડે. એ વાત અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે. અને એટલા માટે તો જે શ્રી મહાપ્રભુજી આપી શકે બીજું કોઈ ના આપી શકે. યાદ કરો, જ્યારે દમલાજીના ખોળામાં મસ્તક રાખી શ્રી મહાપ્રભુજી પહોંચતા હતા અને કેવા એ જ વખતે સામેથી શ્રીનાથજી બાવા પધાર્યા. અને જ્યાં શ્રીનાથજી બાવા પધાર્યા અને એમના ચરણોમાં નુપુર ધર્યા હતા, અને જ્યાં છમ 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 અવાજ આવ્યો અને હરસાનીજીએ શ્રી શ્રીનાથજી બાવાને રોકી દીધા. કૃપાનાથ ત્યાં જ ઉભા રહેજો. શ્રીનાથજી બાવા દંગ થઈ ગયા, મને રોકી દીધો.
અને ત્યાં ને ત્યાં શ્રીનાથજી બાવા ઘણા લાંબા સમય સુધી ઊભા રહ્યા, આગળ નથી આવતા. ભક્તે રોકી દીધા છે. અને કહેવાય કે જ્યાં શ્રી મહાપ્રભુજી જાગ્યા અને શ્રીનાથજી બાવાને પૂછ્યું, કૃપાનાથ આપ ક્યારે પધાર્યા અહીંયા? બોલે ઘણો લાંબો સમય થયો, આ તમારા સેવકે મને રોકી દીધો એટલે હું ચૂપચાપ ઊભો થઈ ગયો. શ્રી મહાપ્રભુજી ખીજાયા અને દમલાજીને કહ્યું કે શ્રીનાથજી બાવા પધાર્યા તો તમે રોકી કેમ દીધા? બોલે કૃપાનાથ આપ પહોળતા હતા અને આ પહોળતા હતા અને શ્રીનાથજી બાવા જ્યારે પધાર્યા તેમના ચરણોમાં નુપુર ધર્યા હતા, એનો છમછમ અવાજ આવતો હતો અને મને લાગ્યું કે જો શ્રીનાથજી બાવાના ચરણોનો અવાજ આવ્યો અને આપની નિંદર તૂટી ગઈ તો મારી ગુરુ ભક્તિ વ્યર્થ ચાલી જશે, માટે મેં શ્રીનાથજીને રોકી દીધા. શ્રી વલ્લભ કહે, નિંદર ઉડી જાય તો ભલે ઉડી જતી, પણ શ્રીનાથજી બાવા જ્યારે સ્વયં આવ્યા તો તમે મને કેમ ન જગાવ્યો, કેમ ને રોકી દીધા? ત્યારે અરસાણીજી કહે, કૃપાનાથ અમે શ્રીનાથજી બાવાને શું જાણીએ અને શ્રીનાથજી બાવા અમને શું જાણે? એ તો કૃપા કરી આપે અમારી ઓળખ કરાવી છે, માટે શ્રીજી અમને જાણે અને અમે શ્રીજીના જે જાણે. અને કૃપાનાથ શ્રીનાથજી તો આપે અમને આપ્યા છે, માટે એક જ વસ્તુ કૃપાનાથ આપ મને કહો કે દાન મોટો હોય કે દાતા મોટો હોય? દાન ગમે તેટલું મોટું હોય પણ એનાથી પણ આપનારો એનો દાતા હોય, કારણ કે એને આપ્યું માટે ગયું. અને જેની પાસે કેટલુંક હોય એમાંથી કેટલુંક આપે, અને જે આપ્યું છે તો માનું એની પાસે એના કરતાં પણ વધારે હશે. તો જેમ દાન કરતા હંમેશા દાતા મોટો હોય, એમ હે શ્રી વલ્લભ આપ તો દાતા છો કે જેણે અમને શ્રીનાથજી આપ્યા છે અને આપના આપેલા છે માટે અમને જાણે છે, આપના પધરાયેલા છે માટે અમારે ત્યાં રહે છે. અને એટલા માટે તો શ્રી વલ્લભ અમને શ્રીનાથજી શું જાણે? આપે અમારો પરિચય શ્રીનાથજીને કરાયો, માટે આપના થકી અમને શ્રીજી જાણે, આપના થકી અમને શ્રીનાથજી બાવા જાણે, માટે અમે તો આપને જાણીએ છીએ. એ જ રીતે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ. શ્રીરાજી કહે કે વલ્લભ વલ્લભ એટલા માટે રટું છું કારણ કે વલ્લભ જ મારું જીવન છે અને વલ્લભ જ મારું પ્રાણ છે. અને હવે મુક્તિ રટતો નથી, મારી એક એક શ્વાસ, મારા હૃદયની એક એક ધડકન જ્યારે ધડકે છે તેમાં મને વલ્લભ વલ્લભ સંભળાય છે. એક જપ કરવાની, એક નામ લેવાની અવસ્થાથી તો બહુ દૂર શહેરાઈ મહાપ્રભુજી કહે છે. એ કહે છે કે જ્યારે શ્વાસ બહાર આવે અને ભીતર શ્વાસ લે તે શ્વાસની અંદર પણ આપને શ્રી વલ્લભનો અવાજ આવે. ને જ્યારે એક એક હૃદયની ધડકન જ્યારે ધક હૃદય કરે અને એમાંથી હૃદયની ધડકનમાંથી પણ આપને શ્રી વલ્લભ વલ્લભ સંભળાય છે. અને એ અવસ્થા જ્યારે આપની આવી ગઈ છે ત્યારે તો કહે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ. હું વલ્લભ વલ્લભ એટલા માટે રટું છું કારણ કે વલ્લભ મારું જીવન છે, જેના થકી હું જીવું છું, અને વલ્લભ મારા પ્રાણ છે કે જે ભીતર છે માટે હું જીવું છું. ત્યારે પ્રાણ ન હોય તો જીવન ન રહે, અને જીવન ન હોય તો આપણે કેમ કરીને રહીએ? માટે પ્રાણ છે માટે જીવન છે. અને એમ પણ કહી શકાય કે વલ્લભ મારું પ્રાણ છે માટે વલ્લભ મારું જ મારું જીવન છે. કારણ કે વલ્લભના નામની ધડકન મારા હૃદયમાં ધડકી રહી છે, માટે વલ્લભ થકી આ જીવન મારું, વલ્લભ માટેનું મારું આ જીવન છે, વલ્લભની સેવા માટેનું મારું જીવન છે, એવું શ્રી હરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. કારણ કે શ્રી વલ્લભે કૃપા કરી અને માટે જ વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ, વલ્લભ કબહુ ન વિસારી હો મોહે માત પિતા કી આન. શ્રી વલ્લભ માત પિતા કી આન, શ્રી વલ્લભ માત પિતા કી આન, શ્રી વલ્લભ માત પિતા કી આન. કયા હાથ સુધી હજાય મહાપ્રભુજી કહી દે છે કે શ્રી વલ્લભ કબહુ ન બિસારી હો મોહી માત પિતા કી આન. કે શ્રી વલ્લભનું એક ક્ષણ માટે પણ સ્મરણ હું ના કરું. સોગંદ છે મને મારા માતા અને પિતાની, અને માતા પિતાની સોગંદ ખાઈને માનો શહેરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો શ્રી વલ્લભનું નામ બેસારી ગયો તો સૌથી વધારે શ્રમ પડશે તો મારા પિતૃજનને, મારા માતૃશ્રીને પડશે. કારણ કે મારા કોખથી જે પ્રગટ્યા, શું એના મુખમાં શ્રી વલ્લભનું નામ ના આવ્યું? એમના વંશમાં જે પ્રગટ્યા એના મુખની અંદર શ્રી વલ્લભનું નામ ના આવ્યું? માટે હરિરાયજી કહે છે કે સોગંદ છે, માતા પિતાની આણ છે, માતા પિતાના નામની આણ છે કે જો શ્રી વલ્લભને ક્યારે પણ હું ભૂલી જાઉં તો
અને એટલે જ કહે કે શ્રી વલ્લભ કબહુ ન બિસારી હો મોહી માત પિતા કી આન. અને પોતાના માતા પિતાની આન લઈને શ્રી મહાપ્રભુજી આ 8મી સાખીની અંદર આ વસ્તુ કહી રહ્યા છે. અને 9મી સાખીની અંદર સંકલ્પ કરે છે અને સંકલ્પ કહીને કહે છે, मैं इन चरण न छाड़ी हो वल्लभ जो लो तन में श्वास है चरण धरो मम शीश श्री वल्लभ चरण धरो मम शीश. देखो सभी गाइए भाव से. मैं इन चरण न छाड़ी हो वल्लभ जो लो तन में श्वास है चरण धरो मम शीश श्री वल्लभ चरण धरो मम शीश श्री वल्लभ चरण धरो मम शीश श्री वल्लभ चरण धरो मम शीश. 9મી સાખીની અંદર 9 આંક પણ પૂર્ણ છે અને 9મી સાખીની અંદર મહાપ્રભુજી કહે, મેં ઇન ચરણ ન છાંડી હો શ્રી વલ્લભ વર વ્રજ ઈશ જો લો તન में શ્વાસ है તો લો ચરણ ધરો મમ શીશ. હરિયાય મહાપ્રભુજી કહે કે આ શ્રી વલ્લભના ચરણારવિંદ જે મને મળ્યા છે અને જે મને ફળ્યા છે. જો ઘણી વસ્તુ જીવનમાં આપણને મળે છે પણ ફળતી નથી, અને જે વસ્તુ જીવનમાં મળી પણ હોય અને ફળી પણ હોય પછી એનો આશ્રય જીવ ક્યારે પણ છોડી ન શકે. અને હરિરાયજી કહે કે શ્રી વલ્લભના ચરણારવિંદ એ તો આ લીલા સૃષ્ટિના મૂળ છે, અને લીલા સૃષ્ટિના મૂળ જેને મળી ગયા હોય, અને કહેવાય ને કે દયારામભાઈ પણ કહે કે જગત વૃક્ષ એનું મૂળ હરી, મૂળ સિંચે વૃક્ષ સિંચાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. અને આખા વૃક્ષની અંદર મૂળ પકડાય અને મૂળને સિંચાય તો વૃક્ષ લીલું થાય. જો એક એક ડાલીમાં સિંચવા ગયા, એક એક પાંદડામાં સિંચવા ગયા તો વૃક્ષ હરું થવાનું નથી. અને એટલે હરિરાય મહાપ્રભુજી કહે કે આ શ્રી વલ્લભના ચરણ શું છે? આ વલ્લભના ચરણ એ તો લીલા સૃષ્ટિના મૂળ છે. અને માટે મેં ઇન ચરણ ના છાંડી હો, આ ચરણને હવે હું ક્યારે પણ છોડવાનો નથી. આ ચરણનો ક્યારે પણ હું આશ્રય એક ક્ષણ માટે પણ વિસ્મરણ કરવાનો નથી. બોલે કેમ? ભલે ગમે તેવી પરિસ્થિતિમાં રાખો, આ જગત છૂટશે પણ શ્રી વલ્લભના ચરણ નહીં છૂટે. ચાહે આ દેહ છૂટે પણ વલ્લભના ચરણ ન છૂટે. જેવી રીતે પેલી લતા વૃક્ષથી લિપટાયેલી હોય, હવાની ઝોંકો આવે, એક ક્ષણ માટે એ લતા દૂર થાય અને પાછું આવીને વૃક્ષથી લિપટાઈ જાય. બરાબર એવી રીતે અમારું મન પણ શ્રી વલ્લભના ચરણારવિંદમાં લિપટાઈ ચૂક્યું છે. એક ક્ષણ માટે પણ કોઈ અમને દૂર કરવાનો વિચાર કરે, અમે એ શ્રી વલ્લભના ચરણથી દૂર થઈ શકતા નથી. એવો દૃઢ આશ્રય શ્રી વલ્લભના ચરણારવિંદની અંદર હરિરાય મહાપ્રભુજી કહે છે કે વલ્લભના ચરણ જ સકલ સિદ્ધિનું દાન આપવાવાળા છે. અને જો શ્રી વલ્લભના ચરણ જ્યાં જ્યાં પણ આપણે દર્શન કરીએ, ભલે ગમે ત્યાં સ્થાન પર તમે જાઓ, શ્રી મહાપ્રભુજીના પાદુકાજીના દર્શન કરો તો એમ ક્યારે પણ નહીં માનવું કે અહીંયા શ્રી વલ્લભના પાદુકાજી, એટલે પાદુકાજીનો સંબંધ કયા અંગ સાથે હોય? હા, ચરણ સાથે. તો જ્યાં પાદુકાજી પણ બિરાજતા હોય તો ક્યારે પણ એમ નહીં માનવું કે અહીંયા ખાલી શ્રી વલ્લભના ચરણ છે. બોલે ના, ત્યાં સંપૂર્ણ રૂપે શ્રી વલ્લભ બિરાજે છે. એટલે કેમ? જો પાદુકાજી એ ખાલી ચરણથી સંબંધિત હોય તો આપણે ત્યાં પાદુકાજીને શૃંગાર પણ ધરાવાય છે. તો શું પાદુકાજીને શૃંગાર ધરાવાય જો ચરણ સંબંધિત હોય? તો આપણે ત્યાં પાદુકાજીને ભોગ પણ ધરાય છે. જો ચરણથી સંબંધ હોય તો આરોગ્ય ખરા. એ પાદુકાજી જ્યાં બિરાજતા હોય ત્યાં ચરણનો સંબંધ તો છે, પણ શ્રી વલ્લભના ચરણ એવા છે
કે જે ચરણ દ્વારા આપ આરોગી પણ લે છે, ભક્તોના મનોરથ પણ પૂરા કરી દે છે, જે ચરણારવિંદ એવા છે કે જે ચરણ દ્વારા આપણી ઉપર દ્રષ્ટિ પણ કરે છે, એવા ચરણ શ્રી વલ્લભના છે. અને માટે તો હરિયાઈજી કહે કે મેં ઇન ચરણ ન છાંડી હો શ્રી વલ્લભ વર વજ ઈશ. અને કહે કે આ વલ્લભ કોણ છે? બોલે વલ્લભને હું જાણી ગયો છું, કારણ કે વલ્લભ બીજું કોઈ નહીં, આ તો સાક્ષાત વ્રજ ઈશ છે. આ વલ્લભ વર સાક્ષાત વ્રજમાં પ્રગટેલા એ જ નંદનંદન છે. વ્રજમાં પ્રગટેલા આ પ્રભુ એ જ છે. અને આપણા ભગવદીઓ એટલા માટે તો કહે છે ને કે જેટલી જેટલી લીલાઓ ઠાકોરજીએ વ્રજમાં પ્રગટીને કરી એ બધી લીલાઓ શ્રી વલ્લભે પણ કરી છે. આપણને લાગે ક્યાંથી થઈ શકે? બોલે ઠાકોરજીએ તો પૂતનાને મારી, તો બોલે શ્રી વલ્લભે પણ પૂતનાને મારી છે. બોલે ઠાકોરજીએ પૂતનાને મારી એ તો સમજમાં આવ્યું જ્યારે વજમાં આવી અને વજમાં પ્રભુએ પૂતનાને મારી, પણ શ્રી વલ્લભે પૂતનાને કેવી રીતે મારી? પૂતનાનો ઉદ્ધાર કઈ રીતે કર્યો? બોલે પૂત એટલે પવિત્ર અને પૂતના એટલે જે પવિત્ર નતા. અને પવિત્ર કોણ નતા? જે ઠાકોરજીથી દૂર હતા. અને જે પવિત્ર નતા એને બ્રહ્મ સાથે સંબંધ જોડી અને એ પૂતનાનો પણ ઉદ્ધાર કર્યો. જે પવિત્ર નતા એને પણ પવિત્ર કરી અને એ જીવોનો ઉદ્ધાર કર્યો, એ જીવોનું કલ્યાણ કર્યું. બોલે ઠાકોરજીએ શકટભંજન લીલા કરી, શકટાસુરનો ઉદ્ધાર કર્યો ને, તો કે શ્રી વલ્લભે પણ શકટભંજન લીલા કરી અને શકટાસુરનો ઉદ્ધાર કર્યો. બોલે કોણ? બોલે જે ભગવત સત્સંગથી વિમુખ હતા એ પેલા શકટ જેવા મૂળ હતા, શકટ જેવા રસહીન હતા, શકટ જેવા શુષ્ક હતા. પણ એવા જીવોને પણ ભગવદ લીલાનો અનુભવ કરાવીને એ શકટ જેવા જીવોનો પણ ઉદ્ધાર કર્યો. કહેવાય કે ભગવાને તો તૃણાવર્તને માર્યો, તો કહેવાય શ્રી મહાપ્રભુજીએ પણ તૃણાવર્તનો વધ કર્યો. બોલે કઈ રીતે? જ્યારે વજની અંદર પેલો તૃણાવર્ત આવ્યો ને અને આંધીનું રૂપ લઈને આવ્યો અને આંધીની અંદર બધા પ્રભુને ઉડાવીને લઈ ગયો અને ભગવાને ગળામાં લટકી અને એનો ઉદ્ધાર કર્યો. તેમ કહેવાય જ્યારે વલ્લભ પ્રગટ્યા એ વખતે માયાવાદની પણ આંધી ચાલી રહી હતી અને માયાવાદની આંધીને બ્રહ્મવાદથી નિગ્રહ કરી એ તૃણાવર્તનો પણ ઉદ્ધાર કર્યો, એ આંધીનો ઉદ્ધાર કર્યો. આગળ કહે કે ભગવાને તો માખણ ચોરી લીલા કરી છે અને ભગવાને માખણ ચોરી લીલા કરી છે તો શ્રી વલ્લભે પણ માખણ ચોરી લીલા કરી છે. બોલે કઈ રીતે? બોલે આ માખણ ચોરી લીલા પ્રભુની શું છે? આપણે આચાર્યો કહે ને કે ઘર ઘરમાં જઈને પ્રભુ ગોપીઓનું માખણ નથી લેતા, પણ એમના માખણ જેવા કોમળ એમના મનનું હરણ કરે છે. અને મનનું હરણ કરવા માટે પ્રભુ ગોપીઓને ઘેર પધારે છે. તો બોલે પ્રભુએ પણ માખણ ચોરી લીલા કરી. અને આ ચોરી લીલા શું છે? એમ વલ્લભે પણ પોતાના જીવોના મનની ચોરી કરી. અને આ ચોરી લીલા શું છે? જો આપણે કહીએ ને ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. આપણે કહેવાય છે કે પ્રભુ કેવા છે કે જેને દુગ્ધ આદિની ચોરી કરી અને પોતાના યશનો વિસ્તાર કર્યો. હવે ચોરી કરે તો એનો યશ ખંડિત થાય કે યશ વિસ્તારિત થાય? હા, કોઈ ચોરી કરે તો એનો યશ ઓછો થાય કે યશ વધે? હા, જવાબ તો આપો. પણ અહીંયા આપણે શું કરે છે કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાધિ ચૌર્યેણ યશો વિસારી, કે જેણે માખણ દૂધ દહીંની ચોરી કરી અને પોતાના યશનો વિસ્તાર કર્યો. આપણને લાગે કે આ માખણ દૂધ દહીંની ચોરી કરી યશનો વિસ્તાર કઈ રીતે થાય? તો કહેવાય કે જ્યારે ભગવાન ગોપીઓના ઘેર માખણ ચોરવા જતા ત્યારે ગોપીઓ કહેતી કે પ્રભુ આ અમે જાણીએ છીએ કે માખણ તો એક બહાનું છે, આપ તો અમારા ચિત્તની ચોરી કરવા માટે પધારો છો. અને જ્યારે પ્રભુ પધારે તો ગોપીઓ કહેતી કે પ્રભુ આજે અમારું ચિત્ત પ્રભુ આપને લાયક નથી, એમાં કામ છે, ક્રોધ છે, મોહ મદ મત્સર છે, પ્રભુ અમારા ચિત્તનો સ્વીકાર ન કરો. અને છતાં ભગવાન એમના ઘેર જાય, એમના મનરૂપી માખણને ચોરે અને કહે કે તું શુદ્ધ થાય, પવિત્ર થાય અને પછી સ્વીકાર કરું એ તો મર્યાદા છે, પણ જેવી છે એવો સ્વીકાર કરું એ જ પુષ્ટિની વિલક્ષણતા છે. ત્યારે જીવોનો સહદોષ સ્વીકાર કરી અને ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો. એટલે કહું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. એ ગોપીઓના મનનું હરણ કરી, એ ગોપીઓના ચિત્તનું હરણ કરી અને ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો. એ જ રીતે શ્રી વલ્લભે પણ પોતાના નિજજનોને, કોઈને પોતાની વાણી દ્વારા, કોઈને પોતાના સ્વરૂપ દ્વારા, કોઈને આપણા દર્શન દ્વારા જે જે એમના અંગરૂપ જીવો હતા એ બધાને
ખેંચી એ બધાનો નિગ્રહ કરી એમના ચિત્તનું હરણ કર્યું, એ પણ આપની માખણ ચોરી લીલા છે. આગળ કહ્યું કે જેમ પ્રભુએ પણ વેણુનાદ કર્યો તેમ શ્રી મહાપ્રભુજીએ પણ વેણુનાદ કર્યો છે. હા, ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે અને વેણુનાદ સાંભળીને ગોપીજનો ભાગી ભાગીને આવી જતા. એમ વલ્લભની વાણી એ વલ્લભનો વેણુનાદ છે. એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી તુને મહામુનિ કી સમાધિ. જ્યારે ભગવાન વેણુનાદ કરતા અને ગોપીઓ જે અવસ્થામાં હોતી ભાગતી ભાગતી પ્રભુની પાસે આવી જતી, અને શ્રી વલ્લભની વાણી પણ એ વેણુનાદ છે. અને એ વેણુનાદ જેના કાનમાં પડે, શેઠ દિનકરદાસ ક્યાંક શ્રી મહાપ્રભુજી કથા પ્રારંભ ન કરી દે અને કાશી બાટી અરોગીને જેમ ગોપીઓ ભાગતી એમ ભાગતા ભાગતા શ્રી વલ્લભના વચનામૃત શ્રવણ કરવા માટે આવી જતા. ક્યાંક એ લીલા રહી ન જાય, ક્યાંક હું ચૂકી ના જાઉં. કેવા કેવા જીવો ભાગીને આવતા, એ પણ શ્રી વલ્લભનો વેણુનાદ છે. કારણ કે વલ્લભ છે કોણ? હવે કહેવાય ને કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા કરતા જોડે ઉભેલા સ્વામીજીએ દર્શન કર્યું. બોલે શું કે જેમ પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે અને પ્રભુની અંદર એ આપનો આનંદ રસ એટલો બધો છલકાયો છે, એટલો બધો ઉભરાયો છે કે એ આપના અધરોમાંથી ટપકી રહ્યો છે. અને જ્યાં સ્વામીજીએ એ વેણુનાદ કરતા પ્રભુના મુખમાંથી એ અધરામૃતના બિંદુઓ ટપકતા જોયા અને સ્વામીજી એક પાત્ર લઈને ભાગતા ભાગતા આવી ગયા. અને જ્યાં ઠાકોરજી વેણુનાદ કરે છે અને નીચે પાત્ર સ્વામીજીએ પધરાયું, તો કહેવાય કે જે બિંદુઓ પડતા પડતા એ પાત્ર ભરાયું અને એમાંથી જે સૃષ્ટિ બની એ કહેવાય બિંદુ સૃષ્ટિ. અને જે પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે એ વેણુનાદનું શ્રવણ કરીને જે ભાગતી ભાગતી આવી એ કહેવાય નાદ સૃષ્ટિ. તો આ બંને કોણ છે? બોલે બિંદુ સૃષ્ટિ એટલે વલ્લભકુલ અને નાદ સૃષ્ટિ એટલે આ વૈષ્ણવજનો. સાંભળી સાંભળીને જેનું કલ્યાણ થશે, સાંભળી સાંભળીને એનું કલ્યાણ થશે, એટલા માટે કહ્યું કે આ નાદ સૃષ્ટિ છે. તો જેમ વેણુનાદ શ્રી ઠાકોરજીએ કર્યો બરાબર એવો વેણુનાદ શ્રી મહાપ્રભુજીએ પણ કર્યો. જેવી રીતે ઠાકોરજીએ રાસલીલા કરી એ રીતે શ્રી મહાપ્રભુજીએ એ રાસના બધા સ્વરૂપો પ્રગટ કર્યા. જે મુખ્ય અષ્ટકૃષ્ણ મધ્યના મંડળમાં હોય એ પ્રભુના સ્વરૂપોને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી એના સેવા વિસ્તારનો કાર્ય આપે આગળ વધાર્યું. અને અહીંયા સુધી અમારા ગોપાલદાસજી તો બલવાખ્યાનમાં કહે છે કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને અને મથુરા ગયા, વ્રજ છોડીને મથુરા ગયા અને બધા લોકો કહેતા રહ્યા કે જુઓ પ્રભુએ પ્રેમ કર્યો તો ખરા પણ પ્રભુને પ્રેમ નિભાવતા ન આવડ્યું. પ્રભુએ પ્રેમ કર્યો તો ખરા પણ પ્રભુ પ્રેમ નિભાવી ન શક્યા. બોલે કેમ? જે ગોપીઓ પ્રભુને યાદ કરી કરીને રડતી રહી, તડપતી રહી, પલ પલ આંસુ સાળતી રહી, તો મથુરા ગયા પછી પ્રભુને શું એ ગોપીઓની ક્યારે પણ યાદ નહીં આવી હોય? ક્યારે પણ પ્રભુના મનમાં એ મનોરથ નહીં જાગ્યો હોય કે હું પણ પાછો વ્રજમાં જાઉં અને જઈને મારા જીવોની ખબર લઉં, મારા જીવોની કાળજી લઉં, મારા જીવોને જોઉં? પ્રેમના માર્ગમાં તો આપણા પ્રિયના હૃદયમાં જેવી તડપ આપણા માટે હોય એવી જ તડપ આપણા હૃદયમાં પણ આપણા પ્રિય માટે હોય તો પ્રેમ કર્યો કહેવાય. તો પ્રભુ તો પ્રેમનું સ્વરૂપ છે. તો પછી આટલા બધા કઠોર પ્રભુ કેમ કરીને થઈ શકે કે જે ગોપીઓ આખું જીવન રડતી રહી, આખું જીવન પ્રભુના દર્શન માટે, આખું જીવન પ્રભુના દર્શન માટે તડપતી રહી, તો એ ગોપીઓને મળવા માટે પ્રભુ ક્યારે પણ ન પધાર્યા? અને એ પ્રશ્ન જ્યારે મોટા મોટા ભગવદીઓના મનમાં જાગ્યો કે પ્રભુને એ ગોપીઓની યાદ પણ ના આવી, પ્રભુને પોતાના બ્રજની સુધી પણ લેવાનું મન ન થયું, પ્રભુને પોતાના જીવોને મળવાનું પણ મન ન થયું. અને એ જ પ્રશ્ન જ્યારે ગોપાલદાસજીના મનની અંદર પણ આવ્યો અને એમનું હૃદય પણ ભરાઈ ગયું કે પ્રભુ આપનો આ પ્રેમ કરવાનો તરીકો શું છે કે જે ગોપીઓ આપના માટે રડી રહી છે, તડપી રહી છે, પલ પલ આંસુ સારી રહી છે, જે વ્રજવાસીઓ આપના એક ઝલક માટે વ્યાકુલ છે, આપને એમની યાદ પણ ના આવી અને પ્રભુ ક્યારે મળવા પણ ન ગયા. અને ત્યાં જ ગોપાલદાસજીને દર્શન થયા કે જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા જેવા ગોકુળમાં પધાર્યા અને ચોધાર આંસુએ ગોપાલદાસજી રુદન કરવા લાગ્યા અને કહે છે, કોણ કહે છે પ્રભુએ પોતાના પ્રેમનો સંબંધ નિભાવ્યો નહીં? ભલે કૃષ્ણ સ્વરૂપે બ્રજ છોડીને ગયા પણ એ જ પ્રભુ આજે વલ્લભ સ્વરૂપ ધારણ કરી અને બ્રજમાં પાછા પધારી રહ્યા છે. શ્રી ગોકુળમાં પ્રગટ પધાર્યા અને સ્વજન કીધા સનાથ. એ સ્વજન કોણ વ્રજવાસીઓના? એ સ્વજન પ્રભુના કોણ કે જે નિજજનોને છોડીને પ્રભુ સારસ્વત કલ્પની અંદર પધાર્યા હતા. અને લોકો ભલે કહેતા હોય કે પ્રભુ ફરી વળીને ક્યારે ગોકુલમાં નથી આવ્યા,
પ્રભુ વળીને પછી ક્યારે વજમાં નથી આવ્યા. પણ ગોપાલદાસજી કહે, કોણ કહે છે? હું જાણું છું કે એ જ પ્રભુ શ્રી વલ્લભ સ્વરૂપે આ વજમાં પધાર્યા અને સ્વજન કીધા સનાથ. અને એ પ્રભુના સ્વજન એ જ ગોપીજનો કે જે અલગ અલગ સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા છે, એ જ વજભક્તો જે અલગ અલગ રૂપ ધારણ કરીને પ્રગટ્યા છે, અને એમને પોતાના દર્શન આપી એ વજમાં પોતાના ચરણ પધરાવી વજની ભૂમિને પણ સનાથ કરી, એ વજવાસીઓને પણ સનાથ કર્યા. અને જેના માટે પ્રભુ પધાર્યા હતા એના માટે પ્રભુ પધાર્યા. અને એવા શ્રી વલ્લભ જ્યારે આપણને સાક્ષાત વ્રજના ઈશ રૂપે મળ્યા હોય, સાક્ષાત પ્રભુ રૂપે મળ્યા હોય, તેવા વલ્લભને છોડીને કોનો આશ્રય કરીએ? એવા વલ્લભને છોડીને કોનો આશ્રય કરવાનું મન થાય? એવા વલ્લભને છોડીને ક્યાં જઈએ? અને શ્રી વલ્લભ જેવા ઠાકોર આપણને મળ્યા હોય, શ્રી વલ્લભ તજ અપનો ઠાકોર કહો કોણ પે જઈએ હો. જ્યારે ઠાકોર સ્વરૂપે સ્વયં શ્રી વલ્લભ આપણને ગુરુ રૂપે મળ્યા હોય, એમનું આશ્રય છોડી ક્યાં જઈએ? અને આ ભગવદ્ વાણી અને આ વાણીમાં કોઈ ફરક નથી. અને આ જ વાણીનો વિસ્તાર પદ દ્વારા આપણે શ્રવણ કરીએ. શ્રી વલ્લભ તજ અપનો ઠાકોર કહો કોણ પે જઈએ હો. શ્રી વલ્લભ તજ અપનો ઠાકોર કહો કોન પે જઈએ હો. શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. सब गुण पूरन करुणा सागर, सब गुण पूरन करुणा सागर, जहाँ महारस पई हो. श्री वल्लभ तज अपनो ठाकुर કહો કોને પે જઈએ હો. શ્રી વલ્લભ તજ અપનો ઠાકોર કહો કોણ પે જઈએ હો. શ્રી વલ્લભ જેવા ધણી મળ્યા હોય, શ્રી વલ્લભ જેવા સ્વામી મળ્યા હોય, શ્રી વલ્લભ જેવા આપણને મળ્યા હોય, એમને છોડીને હવે કોની પાસે જવું? તો કહે કે શ્રી વલ્લભ તજ અપનો ઠાકોર કહો કોણ પે જઈએ હો. કે જેવું વલ્લભ આપણને આપે છે, બતાવો આ ભૂતલમાં બીજું કોણ આપી શકે? શ્રી મહાપ્રભુજી જેવું જીવને આપે છે એવું આ જગતમાં આપવાનું સામર્થ્ય કોની પાસે છે? જે સ્વયં ભગવાન આપવાનું સામર્થ્ય રાખે. આ દુનિયામાં જ્યાં જઈએ ત્યાં લોકો એ આપે છે જે આપણને જોઈતું નથી, પણ જે આપણને જોઈએ છે કે આ દુનિયામાં કોઈ આપી શકે એમ નથી. આપણે જ્યાં લોકથી આવ્યા છીએ, જે ભૂમિમાંથી આવ્યા છીએ અને જેની તડપ આપણને છે, એ કોઈ આપી શકે તો માત્ર શ્રી વલ્લભ આપી શકે છે. માટે તો કહ્યું છે સુરત હી દેખ અનંગ વિમોહિત, સુરત હી દેખ અનંગ વિમોહિત, તન મન પ્રાણ વિકઈએ હો.
चतुर सुख सागर परम उदार चतुर सुख सागर सदा गुण अपार गई हो श्री वल्लभ तज अपनो ठाकुर कहो कौन पे जइए हो। સર્વગુણ પૂર્ણ કરુણા સાગર સર્વગુણ સંપન્ન એવા કરુણાના સાગર શ્રી વલ્લભ આપણને મળ્યા હોય અને એ જ કલ્પવૃક્ષની છાવામાં રહેવા વાળા આપણે જીવો એ કલ્પવૃક્ષનો આશ્રય છોડીને જઈએ તો કોની પાસે જઈએ અને કેમ જઈએ? सबहिन ते अति उत्तम सबहिन ते अति उत्तम जान